આજે આપણે સરસ મજાની ઠંડી એવી કોફી ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવીશું. આ આઈસ્ક્રીમ ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને આનામાં ચોકલેટી ફ્લેવર એડ કરો એટલે તો ઓર જ સુપર ટેસ્ટ આવતો હોય છે આનું. અને આ આઈસ્ક્રીમ ફક્ત મેં 500 ગ્રામ દૂધના સાથે બનાવેલી છે. તો અહીંયા મેં ફૂલ ફેટવાળું એટલે તે અમૂલ બફેલું દૂધ લઈ લીધું છે. એને આપણે એક સાઈડ ગરમ થવા મૂકી દઈશું. હવે એના માટે કોફી ફ્લેવર લાવવા માટે 1 ચમચ અહીંયા મેં બાઉલમાં 1 ચમચ કોફી લઈ લીધો છે પાવડર. એમાં 2-3 ચમચી આપણે ગરમ દૂધ એડ કરી અને આનું કોફી સિરપ બનાવીને તૈયાર કરી લેવાનું. તો અહીંયા આપણે કોફી સિરપ અહીંયા તૈયાર છે. અને એક બાઉલમાં આપણે કોર્નફ્લોર લીધું છે. તો કોર્નફ્લોરમાં આપણે એક બી સેમ 2 થી 3 ચમચ દૂધ એડ કરી એને કોર્નફ્લોરવાળું દૂધ તૈયાર કરી લેવાનું છે. અને સાઈડમાં બી દૂધ ગરમ થતું રહેશે. તો આને સરસ એવું દૂધ રેડી કરી કોર્નફ્લોરનું અને આને આપણે ગરમ દૂધની અંદર એડ કરીશું જેથી આપણું દૂધ સારું એવું ગાઢું થઈ જાય. આને બહુ ઉબાલવાની એટલે કે ઉતાળવાની જરૂર ના પડે. હવે આને સતત હલાવતા રહીશું. અને મીઠાશ માટે અહીંયા મેં 2 મોટી ચમચ જેટલી ખાંડ લીધી છે. તમને વધારે મીઠું ગમતું હોય તો થોડી વધારે બી ખાંડ એડ કરી શકો. તો આને હલાવતા જઈશું. થોડીક જ વારમાં દૂધ ઘટ્ટ થઈ જશે. આને બહુ જ ઉતાળવાની જરૂર નહીં પડે. હવે જે કોફી સિરપ તૈયાર કર્યું હતું એ એડ કરીશું અંદર. અને આને ઉતાળવામાં 5 થી 6 મિનિટનો ટાઈમ લાગે છે અને દૂધ સારું એવું ઘાટું થઈ જશે. તો જુઓ અહીંયા દૂધ સરસ એવું ઘાટું થઈ ગયું છે. તો આપણે કોફી ફ્લેવરનું દૂધ અહીંયા રેડી થઈ ગયું આઈસ્ક્રીમ માટે. તો અહીંયા આ સ્ટેજમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને આપણે આમાં 1 કપમાં ક્રીમ લઈ લીધી છે. જે અમૂલની ફ્રેશ ક્રીમ આવે છે એ જ લીધેલી છે. તો આને આપણે થોડી ફેટી લઈએ. જો તમારા જોડે ઇલેક્ટ્રિક હોય મિક્સર તો એની સાથે બી કરી શકો છો. મારી પાસે એ અવેલેબલ નથી તો મેં આનાથી જ કરી લીધું છે. તો થોડી વાર ફેટી લઈશું. અને આમાં થોડી વાર ફેટી અને આને મિક્સર જારમાં લઈ બંને જોડે આપણે ચલાવવાનું છે. તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ જેટલું ફેટી લેવાનું છે આને. હવે મેં અહીંયા જાર લઈ લીધો છે મિક્સરનું. તો એની અંદર આપણે જે કોફી ફ્લેવરનું દૂધ રેડી કર્યું છે સરસ એ એડ કરીશું. અને સાથે જ જે ક્રીમ હતી ફેટેલી એ ક્રીમને એડ કરીશું. આને થોડીક વાર જો મશીન હોય એનાથી ફેટી લઈએ તો સરસ રીતે ફેટાય છે. પણ મારી પાસે નથી એટલે કંઈ વાંધો નહીં. આનાથી બી સારું એવું થઈ જશે. તો આને આપણે મિક્સીમાં ચલાવી લઈએ. આને આપણે 1 મિનિટ જેટલું મિક્સરમાં ચલાવી લઈશું. તો અહીંયા સરસ રીતે મેં મિક્સરમાં ચલાવી લીધું છે, બ્લેન્ડ કરી લીધું છે. તો અહીંયા આપણું આઈસ્ક્રીમનું લિક્વિડ એવું તૈયાર થઈ ગયું છે. તો આને આપણે એક એરટાઈટ ડબ્બામાં લઈ લઈએ. હવે આને આપણે એરટાઈટ રીતે બંધ કરી અને 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો અહીં 2 કલાક માટે મેં એને ફ્રીઝરમાં મૂકી દીધું છે. તો 2 કલાક થઈ ગયા. 2 કલાક થાય એટલે આપણે બહાર નીકાળી અને ફરીથી મિક્સીમાં લઈ લેવાનું છે. મિક્સરમાં લઈને ચલાવી લઈશું. તો અહીંયા સરસ એવી જો આઈસ્ક્રીમ ફ્લેવરમાં તો મારી આઈસ્ક્રીમ તો આવી જ ગઈ છે, થઈ જ ગઈ છે. તો ફરી આપણે મિક્સરમાં લઈને આપણે થોડીક વાર ચલાવી લઈશું. તો આને મિક્સર જારમાં લઈ લઈએ અને 1 મિનિટ જેટલું આપણે મિક્સી ચલાવી લઈએ એટલે સરસ સ્મૂથ એવું થઈ જશે તૈયાર. તો અહીં મારું એકદમ તૈયાર છે આઈસ્ક્રીમનું મિશ્રણ. ફરી આની આપણે એરટાઈટ ડબ્બામાં લઈ લઈએ. અને ફ્રીઝર સેફ ડબ્બો હોય એમાં જ આપણે આને લેવાનું. ઘણીવાર તો આ જ તૂટી જતો હોય પણ આ ફ્રીઝર સેફ છે એટલે વાંધો નહીં. હવે આને ઓર ટેસ્ટ ઇન્હેન્સ કરવા માટે મેં અહીંયા ચોકલેટ બાઇટ નાખી છે. ના નાખો તો બી ચાલે. તો આ રીતે અને ઉપર ચોકલેટ સિરપથી થોડું એડ કરીશું.
હવે આને ફરી આપણે એરટાઈટ રીતે બંધ કરી અને ફ્રીઝરમાં 6 થી 7 કલાક માટે મૂકી દેવાનું. અહીંયા 6 થી 7 કલાક મૂકી દઈશું આપણે ડબ્બાને. તો એ મારી આઈસ્ક્રીમ તૈયાર છે. 6 થી 7 કલાક થઈ ગયા. આ આઈસ્ક્રીમ ખાવામાં બહુ જ સરસ લાગે છે અને સુપર ટેસ્ટી બનીને તૈયાર છે. આને બનાવવામાં બહુ વાર લાગતી નથી, ઝટપટ બની જતી હોય છે અને હોમમેડ હોય છે એટલે એકદમ હેલ્ધી વેમાં બનાવેલી છે. અને કોફીનો ટેસ્ટ છે એટલે કોફીનો ટેસ્ટ બધાઓને ભાવે. તો સરસ મજાની અહીંયા આઈસ્ક્રીમ રેડી છે. અને આ આઈસ્ક્રીમ આપણે ચોકલેટ સિરપ સાથે તમે સર્વ કરો યા એમ જ ખાઓ તો બી મસ્ત લાગતી હોય છે. તો અહીંયા તૈયાર છે મારી કોફી આઈસ્ક્રીમ. તો જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.